નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે એક નવી જ યોજનાની, જેનું નામ છે તાર ફેન્સિંગ યોજના 2025, જેની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે। તો ઘણા ખેડૂત મિત્રો છે એનું ઇંતજાર કરી રહ્યા હોય છે। તાર ફેન્સિંગ યોજના શું છે તેની માહિતી મેળવીએ તો તાર ફેન્સિંગ યોજનામાં કેટલીક સબસિડી મળે છે, ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, ત્યાર પછી અરજી અને ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવા, કોને જમા કરાવવા, સબસિડીની રકમ ક્યારે જમા થાય છે, તો આ બધી માહિતી છે આ વિડીયોની અંદર તમને આપવામાં આવશે। તો આના ફોર્મ છે એ ક્યારે ભરાય છે, તો આના ફોર્મ 12/2/2025થી તારીખ 18/2/2025 એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 12 તારીખથી 18 તારીખ સુધી છે ફોર્મ ભરાવાના છે। ઓનલાઈન અરજી ક્યાં કરવી, તો કે ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી હોય તેનો કોન્ટેક્ટ કરવો, CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર જ્યાં આવેલા હોય તો CSC સેન્ટરનો કોન્ટેક્ટ કરવો, ત્યાં જઈને ફોર્મ ભરવું। ત્યારબાદ ખેડૂતને જો જાતે આવડતું હોય તો પોતાના મોબાઈલથી પણ આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકે છે। ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો જોઈએ 7, 12 અને 8 જૂથમાં હોય તો તમામ ખેડૂતના આધાર કાર્ડની નકલ, મોબાઈલ નંબર, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, ત્યારબાદ રેશન કાર્ડની નકલ, આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે જોઈશે। ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને જમા કરાવવાના, ઓનલાઈન અરજી સાથે અરજદાર ખેડૂતના જૂથની વિગતો, 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, કબૂલાતનામું અથવા તો જૂથના લીડરને પેમેન્ટ કરવાનું ઘોષણાપત્ર જે તમને ઓનલાઈન છે ડાઉનલોડ કરી રાખવાનું રહેશે। ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, જે તે તાલુકા અને જિલ્લાની ખેતીવાડી ઓફિસ અથવા તો પોતાના ગામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે। આ યોજનામાં કેટલો સમય મળે છે મંજૂરી પછી, 120 દિવસનો સમય આપવામાં આવે છે। તે સમય મર્યાદામાં છે એ આ તમારું તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરવાનું રહેશે। તો તાર ફેન્સિંગ સહાય યોજનામાં કેટલી સબસિડી મળે છે, તો પ્રતિ રનિંગ મીટર દીઠ ₹200 અથવા તો થનાર ખર્ચના 50% રકમ બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર થાય છે। ત્યારબાદ આમાં જમીનની પણ મર્યાદા હોય છે, જેમાં 2 હેક્ટર જેટલી જમીન હોય તો એમાં છે આ સહાય છે મળવાપાત્ર થાય છે, અથવા 2 હેક્ટર ન થતી હોય તો ઘણા ખેડૂત મિત્રો છે એ જૂથ બનાવી અને આ સબસિડીનો લાભ છે એ મેળવી શકે છે। તો આવા જ અવનવા ખેતીને લગતા અથવા યોજના લગતા માહિતી તમારે જોઈતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર ખેડૂત મિત્રો।